જે રીતે હિન્દુ મહાસભા દ્વારા જે રીતે ગોળીબાર કરવામાં આવ્યો તમામ નેતાઓ છે ત્યારે ધારાસભ્ય હિંમતસિંહ પટેલ આપણી સાથે છે। જે રીતે હાલ વિડીયો વાયરલ થયો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, કઈ રીતે જુઓ છો આપ, શું કહેશો? પૂજ્ય મહાત્મા ગાંધીના નિર્માણ દિવસે હિન્દુ મહાસભાએ જે કૃત્ય કર્યું છે એક કલંકિત કૃત્ય છે। સમગ્ર રાષ્ટ્ર અને સમગ્ર વિશ્વ જે વિચારધારા નમન કરતો હોય એવા દેશના રાષ્ટ્રપિતા કે જો કોઈ પક્ષના નથી, આખા દેશના એક મહાન વિભૂતિ છે, એમની પ્રતિમાને ગોળીબાર કરીને જે દિવસે એમની હત્યા થઈ એનો દ્રશ્ય પુનરાવર્તન કર્યો છે। ભારતીય જનતા પાર્ટીની આ ભગીની સંસ્થાઓ છે, તાત્કાલિક અસરથી આવી સંસ્થાઓ ઉપર બેન કરીને રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરીને એવા લોકોને જેડના સળિયાઓની પાછળ નાખી દેવા જોઈએ અને આ રાષ્ટ્રનું અપમાન છે, દેશનું અપમાન છે, એને સાખી લેવામાં નહીં આવે। સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે, બેનરો સાથે જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે। તમામ જે નેતાઓ છે તે પણ અહીં પહોંચ્યા છે, ધારાસભ્યો અહીં પહોંચ્યા છે અને પ્રદેશ પ્રમુખ જે છે અમિત ચાવડા તે પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા પણ આ જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે। તે લોકોની માંગ છે કે જે રીતે વિડીયો વાયરલ થયો છે ને જે હિન્દુ મહાસભાના જે તમામ કાર્યકર્તાઓ છે જેમના દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું, રાષ્ટ્રદ્રોહનો ગુનો લગાવવામાં આવે, કારણ કે ગાંધી બાપુ એક વિચારધારાવાળા હતા અને જે તેમની જ સાથે આ પ્રકારનું જે દુઃખદ જે કૃત્ય કરવામાં આવે ત્યારે હાલ તમામ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, સૂત્રોચ્ચાર કરી અને જે માંગ છે તે કરવામાં આવી રહી છે। જી અમિતા, જે આપણે જણાવ્યું કે સૂત્રોચ્ચાર કરીને માંગ કરવામાં આવી રહી છે, આખરે જે માંગ છે એ કોને કરવામાં આવી રહી છે? કારણ કે અખિલ ભારતીય હિન્દુ મહાસભા આમાં જે દિલગીર બતાવવામાં આવ્યું છે કે અખિલ ભારતીય હિન્દુ મહાસભાની મહિલા નેતાએ આ કરતૂત કરી હતી, તો સ્પષ્ટ માંગણી શું છે? જી, તમામ લોકોની માંગણી છે અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની માંગણી છે કે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે, કારણ કે જે બાપુ સામે જે એરગન દ્વારા જે ગોળીઓ કરવામાં આવી, તેમના પુતળાનું જે દહન કરવામાં આવ્યું, એ જ જે વાતને લઈને જે તમામ કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમના દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને તે લોકોની માંગ જે છે કે તેમના જે લોકો દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે તેમની સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવે। હાલ તમામ જે દિગ્ગજ નેતાઓ છે તેમના દ્વારા પણ હાલ જે તમામ લોકો છે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને સૂત્રોચ્ચાર કરી કે જે અપમાન કરવામાં આવ્યું છે બાપુનું તે સાંખી લેવામાં નહીં આવે। જો કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં પણ તે લોકો દ્વારા ઉચ્ચ જે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જી દીપક, આપણી પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો અત્યારે જે માહિતી પ્રાપ્ત થઈ છે, કોંગ્રેસ અત્યારે આક્રમક મૂડમાં છે। જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે અત્યારે ધરણા કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન છે, નારાબાજી કરવામાં આવી રહી છે। હિન્દુ મહાસભાના મહિલા કાર્યકરની સામે રાષ્ટ્રદ્રોહ અને રાજદ્રોહનો કેસ દાખલ થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। એ 70 વર્ષ પહેલાંની યાદ આજે હિન્દુ મહાસભાવાળા અને ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે મળીને એવું કૃત્ય કરી રહ્યા છે, તો અમે દેશને એક મેસેજ આપવા માંગીએ છીએ કે શાંતિ, ભાઈચારા અને અમનનો પેગામ આપવાવાળા પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીને આજે અમે કોઈ પણ દિવસ ભારતનો કોઈ પણ નાગરિક કે વર્લ્ડનો કોઈ પણ નાગરિક પરમ પૂજ્ય મહાત્મા ગાંધીને ભૂલી શકતો નથી, પરંતુ આવી માનસિકતાવાળા લોકો જે આજે પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજીની છબીના ઉપર ગોળીબાર કરીને એક શું મેસેજ આપવા માંગે છે એનો અમે વિરોધ